નર્સરીનો મોબાઈલ નંબર તમને વિડીયોની અંદર બતાવવામાં આવશે, જે તમે જોઈ લેજો. અને નર્સરી સુધી પહોંચવાનો પૂરો એડ્રેસ વિડીયોની અંદર આપેલ છે, જેથી વિડીયો પૂરો દેખશો એટલે તમને જોવાનું મળશે. બતાવીએ જોગમાયા નર્સરીમાં કઈ કઈ પ્રકારના છોડ અને રોપા મળે છે. અલગ અલગ પ્રકારના છોડ છે આ ભાઈ જોડે, અને ક્વોલિટી પણ એક નંબર રાખે છે. ગેરંટીવાળા ઝાડ છોડ રોપા તમને મળી રહેશે. તો તમને બતાવીએ કે નર્સરીમાં શું શું જો છે અને કઈ ટાઈપના રોપા છે. વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો. આપણે જોગમાયા નર્સરી આવી ગયા છીએ. જોગમાયા નર્સરી ઉપર આપણે આવી ગયા છીએ. આ છે જોગમાયા નર્સરી. ચલો મિત્રો, આપણે હવે આ નર્સરીના ઓનરને થોડી મુલાકાત કરીએ, તે તમને છોડ વિશે અને માહિતી આપે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે તમારા આપણે જોગમાયા નર્સરીમાં જે છોડ છે અને રોપા છે એના વિશે અમારા ગ્રાહકોને થોડીક સલાહ સૂચના આપો તમે, કે તમારા જોડે નર્સરીમાં શું શું કઈ કઈ પ્રજાના છોડ છે અને છોડ છે રોપા છે. આપણી આ જુનાડીસા ગામે વાસણા રોડ ઉપર બરોબર આપણા પોતાના ફાર્મ ઉપર બરોબર નર્સરી બનાવી છે. નર્સરીને પણ એક પ્રકૃતિનું ઉદ્યાન છે. બરોબર. નર્સરી આપણે એક નામ આપી દીધું, બાકી પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે તાલમેલમાં આપણે દરેકે રહેવું જોઈએ. સાચી વાત છે. પ્રકૃતિ એક એવી વસ્તુ છે કે જે આપણે જન્મથી મૃત્યુ સુધી જોડાયેલી છે. અને દરેકે દરેક ફળ, ફૂલ, કોઈ પણ પ્રકારના ઝાડ, વૃક્ષ એ બધા આત્માઓ છે. અને એ આત્માઓ આપણા 84 લાખ યોની સાથે બંધાયેલા છે. અને આપણી પાસે એક એવો પ્રોગ્રામ લીધો છે આપણે કે પ્રકૃતિનું રક્ષણ થાય, પ્રકૃતિ વિશે સમજ આવે. અહીંયા દરેક પ્રકારના ફૂલ, ફળ, ઝાડ, રોપા, દરેક વસ્તુ આપણી પાસે. જો પિંપળ છે, વડ છે, ચંપા છે, આસોપાલવ છે, પછી દરેક જાતના આપણી પાસે લીંબુ, બારમાસી લીંબુ છે, મોસંબી, સંતરા, માલ્ટા, નારંગી, ચંદન, લાલ ચંદન, સફેદ ચંદન, ઉંબરો, ખીજડો, સમી. પછી તમે આપણે સાહેબ આપણે જે વૃક્ષના તમે છોડ કીધા તો તે બતાવો અને ગ્રાહક મિત્રોને થોડું માર્ગદર્શન આપો. આવો આપણે આપણી પાસે આ પિંપળના ઝાડ છે. પિંપળનું ઝાડ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે વૃક્ષમાં હું પિંપળ છું, અને સૌથી વધારે આજે ઓક્સિજન જો કોઈ વૃક્ષ ઉપરથી મળતો હોય તો એ પિંપળમાંથી મળે છે. બરોબર. આપણી પાસે આ ચંપા છે, જેમાં લાલ, સફેદ અને રંગબેરંગી, પંચરંગી ઘણી બધી જાતના આપણી પાસે ચંપાઓ છે. આવો આપણે આ બાજુ. આપણી પાસે આ મોગરાનો છોડ છે. અરે નહીં, આ મોગરા. આ મોગરા છે, આ જાસૂદ છે, આ બીલી છે આપણી પાસે. ભગવાન આ શ્રાવણ મહિના ચાલી રહ્યો છે, ભગવાન ભોળાનાથને પ્રિય એવું બીલીનું આ ઝાડ છે. અને ભગવાન ભોળાનાથે શિવ પુરાણની અંદર પાર્વતીજીને મહત્વ સમજાવ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંગમ એટલે ત્રણ પત્તાનું એક બીલીનું પત્ર થાય. બરાબર. માયાની અંદર સમજીએ તો મહાલક્ષ્મી, મહાકાલી ને મહાસરસ્વતી ત્રણેય થાય. અને જ્યારે આખું પત્તું ભેગું થાય ત્યારે 64 જોગણીઓનો વાસ થાય છે. જે દંડી છે, બીલીના પત્રની જે દંડી છે, એ દંડીમાં 64 જોગણીઓનો વાસ છે. અને દાખલા તરીકે દ્વાદશ જ્યોતિર્લિંગ, જ્યારે 12 જ્યોતિર્લિંગને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે ત્યારે 7 જન્મોના પાપોનો નાશ થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુષમ ત્રિજન્મ પાપસહારમ એક બિલ્વ શિવાર્પણમ. ભગવાન શિવને એક બીલીપત્ર અર્પણ કરવાથી કેટલાય જન્મોના પાપોનો નાશ થાય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના ઘરે બીલી
પિંપર, આસોપાલવ, તુલસી માતા અને બારમાસી, આટલા છોડ દરેકના ઘરે હોવા જોઈએ. આપણી પાસે આ કરણ છે, જાસૂદ છે, ચીકુ છે, વલસાડી, કાલી પત્તી, આંબામાં આપણી પાસે દરેક પ્રકારના રોપ મળશે. બારમાસી મળશે, હા એ બતાવીએ, આમ્રપાલી, લંગડો, કેસર, તોતાપુરી, હાફૂસ, અનેક જાતના આપણી પાસે છે. આવું આ બાજુ આપણી પાસે રાયણ છે. આ ઇંગ્લિશ ઝાડ છે, ટર્મિનિયા, શો માટે. અહીંયા જામફળ, કાળા જાંબુ, બદામ, સીતાફળ, ચંપા, અંજીર તથા ઇન્ડોર અને આઉટડોર તમામ પ્રકારના આપણી પાસે પ્લાન્ટ મળી રહેશે. બોટલ પામ, લીંબુ, મહેંદી, ખોસખસ, મધુમાલતી. આ દ્રાક્ષ આપણે અહીંયા જ વાવેલી છે અને દર વર્ષે ખૂબ જ દ્રાક્ષ આવે છે. આ છે બીલીનું ઝાડ, જેમાં બીલી ફળ લાગેલા છે. અત્યારે શ્રાવણ મહિનાનો શ્રાવણ વદ પાંચમ, આજે નાગપંચમી છે અને આજના દિવસે નવનાગની પૂજા કરવી જોઈએ અને દરેક જન્મની સાથે દરેક દેવોની સાથે નાગ દેવતા જોડાયેલા છે. જે દેવોના પણ પિતૃઓ છે. નાગ દેવતા ભ્યોમ નમઃ. સાહેબ, આપણા ફાર્મ ઉપર તમારે કોઈ વાવેતર કરેલું હોય, ખેતીવાડી બતાવી દો, શું શું વાવેતર કરેલું છે. દેખો આપણું ફાર્મ હાઉસ છે, જેમાં અત્યારે ફુલાવર નું વાવેતર કરેલું છે. કોબીસ, મરચા આપણી પાસે ગરોડા, ચિત્તા, G4. આપણે જે આંબાની કલમો છે, જે આપણે અહીંયા વેપાર કરીએ છીએ, એ દરેકનું અહીંયા આપણે વાવેતર કરેલું છે. આ સામે જે દેખાય એ બધા જ બોર્ડર ઉપર આંબા લગાવેલા છે. આપણી પાસે સારામાં સારા સરગવા અને સરગવી બંને મળશે. આપણી પાસે કેર પણ મળશે, પપૈયા પણ મળશે. અને દરેકે દરેક ઝાડ આપણે આપણા ફાર્મ ઉપર વાયેલા છે અને જે અત્યારે દરેક પ્રકારના ફળ પણ આપે છે. આપણી પાસે નારિયેળી વાયેલી છે. આપ જોઈ રહ્યા છો કે નારિયેળના દરેકને ફળ આવેલા છે. અહીંયા સામે જોશો તમે તો આ પીળા કલરના જે નારિયેળ આવે, જે સોમનાથની અંદર આપણને મળે છે, એ નારિયેળ અત્યારે ફળ આવેલા છે. આપ જોઈ રહ્યા છો. આપણે ફાર્મ ઉપર એક નાનકડું તળાવ પણ બનાવેલું છે પક્ષીઓને પાણી પીવા માટે. ચલો મિત્રો, તળાવ દેખીએ. તળાવ પેલી સાઈડ છે, આગળ છે. હા, સ્વિમિંગ પુલ. આવો, સરસ મજાનો સ્વિમિંગ પુલ બનાવેલો છે. દરેક જાતના પક્ષીઓનો પણ વસવાટ અહીંયા થઈ રહ્યો છે. પક્ષીઓ માટે રહેવા માટે ચિડિયાઘર પણ બનાવેલું છે. આપ જોઈ રહ્યા છો બોટલ પામ છે. આ 3 વર્ષના આપણી પાસે ઝાડ છે. 3 વર્ષમાં દેખો વોટર પામ ઝાડે કેટલો ગ્રોથ કર્યો છે. બહુ સરસ. આ નારિયેળી 3 વર્ષ, આ ટોટલી ડેવલપિંગ 3 વર્ષનું છે. સાહેબ, આપણે કેટલા વર્ષ થયા નર્સરી બનાવે? આ નર્સરી બનાવ્યા આપણે 1 વર્ષ થયું, પણ અહીંયા પહેલેથી જ્યાં
ફાર્મ લીધું એને 3 વર્ષ થયા હમ અને આ જેટલા અહીંયા બી ઝાડ આપને દેખાય છે બધા 3 વર્ષના છે. આપ જોઈ રહ્યા છો નારિયેળીને ફળ આવી ગયેલા છે. હમ આ 3 વર્ષના દેખો ઝાડ મિત્રો 3 વર્ષમાં નારિયેળ અને શ્રીફળ પણ આવી ગયા છે. આવો. આ આપણું ફાર્મ હાઉસ છે. દેખો ફાર્મ હાઉસ બનાવેલું છે. કોઈ ખેડૂત મિત્રો કોઈ બેસવા માટે જમવા માટેની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. જે મોડા વહેલું હોય ને તો સાહેબ રહેવાની પણ સુવિધા સાહેબે કરેલી જ છે. આ એક બેઠક રૂમ બનાવેલી છે. સરસ મજાની બેઠક રૂમ બનાવેલી છે સાહેબે. સ્વિમિંગ પુલ. દેખો આ ચીડિયાને નારિયેળીના છોડ ઉપર જે ચીડિયા એમનો ઘોંસલો બનાવતી હોય છે, તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે તમારા ઘરે નારિયેળીનો છોડ વાવો, જે કરી કે પક્ષી એનું ઘર બનાવી શકે અને રહેવા માટે પણ. નારિયેળના ફળ આવી ગયેલા છે. અને નારિયેળ પણ આવી ગયેલા છે. દેખો તમને હું બતાવું. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા આપણે ક્યારે આપણી પાસે ઘણા બધા એવા ઝાડ વાયેલા છે કે ઘણા બધા ઝાડોને જાન્યુઆરીમાં ફળ આવે, કોઈને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એમ કરતો કરતો ડિસેમ્બર સુધી દરેકે દરેક જાતના એવા છોડ અને એવા ઝાડ વાયા છે કે જાન્યુઆરીથી કારતક મહિનાથી અષાઢ મહિના સુધી દરેક માસે ફળ અને ફૂલ આવે. અને સાહેબ તમારા પાસે જેમ કે વાવેતર માટે રોપા, મરચાં, ટમાટા, એ દરેક પ્રજાતિ કઈ કઈ પ્રજાતિ તમારી જોડે મળી રહેશે? મરચાની અંદર બધી વેરાયટી મળશે. કોબીજ, ફુલાવર, ટામેટા, રીંગણ, પછી હજારી ગોટા અને એવા ગિલોડી, કંકોડા, દરેક જાતના આપણી પાસે શાકભાજીના રોપા મળી દરેક રહેશે. સિઝનની અંદર જે વેરાયટી જોઈતી હશે એ દરેક વેરાયટી આપણી પાસે મળી મળશે. એના માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડશે. પછી તમાકુનો રોપ પણ અહીંયા તૈયાર થશે અને તમાકુની સિઝનમાં તમાકુનો રોપ પણ અહીંયા મળી જશે. બરોબર. અહીંયાની આજુબાજુની આપણી જૂના ડીસાથી આજુબાજુમાં દરેક ખેડૂતોને બહાર ન જવું પડે, મોટો આશય એ. અને દરેક વ્યક્તિ સારી રીતે ખેતી કરી શકે, સારી રીતે એનું ઉત્પાદન મેળવી શકે. બરોબર. મોટો આપણો હેતુ એ છે. બીજા નંબર અહીંયા આપણે જે ફળ ફૂલ થાય છે એમાં ક્યારેય આપણે તોડતા નથી. બરોબર. જેટલા અહીંયા પક્ષી આવે બરોબર. અને એનાથી જેટલું ખવાય એટલું ખાઈ શકે છે. બરોબર. બરાબર. અને જો નીચે પડે તો કોઈને ખાવાની છૂટ છે. બાકી તો ઝાડ ઉપરથી તોડીને કદાચ કોઈ મહેમાન પરણો આવે, કોઈ મિત્રો આવે એમના માટે છે. બાકી સગા સંબંધી આવે, કોઈ ખેડૂતો આવે, બરાબર. અહીંયાથી આપણે ફળનું ક્યારેય વેચાણ કરતા નથી. જેટલા પક્ષીઓને ખાવા હોય એટલા ખાય, વધે તો આપણે ખાવાના. બરોબર. બાકી નહીં. નીચે પડે તો આપણે લેવાના, બાકી આપણે લેવાના નથી. આપણી પાસે દરેક જાતના આંબા અહીંયા વાયેલા છે, દરેક સરગવા વાયેલા છે. અહીંયાથી તમે જોશો તો છેક બોર્ડર સુધી દરેક પ્રકારના આંબા આપણી પાસે અહીંયા વાયેલા છે ને જે આ વર્ષે ફળ પણ આપશે. આવો. બોલો. આ આપણું ગોડાઉન છે. આપણી પાસે દરેક જાતના કુંડા, દરેક જાતના પોટ, પ્લાસ્ટિકમાં, હા પ્લાસ્ટિકમાં, સિરામિકમાં પણ મળી જશે, પ્લાસ્ટિકમાં પણ મળી જશે. આપણી પાસે પૂરતો સ્ટોક હવે અહીંયા અવેલેબલ છે. દરેક પ્રકારના નાના મોટા જેવા જોઈએ એવા કુંડા મળશે.
આપણી પાસે હાલની અંદર કેસરાંબા વલસાડી, કચ્છ, જુનાગઢ, આમ્રપાલી, ચીકુમાં કાલીપત્તી, વલસાડી, બોરસલ્લી દરેક સાઇઝમાં, મોગરા, કદમ, મધુમાલતી, ટગર, ગર્દેનિયા, ટીકોમા ઓરેન્જ, ડાબકરણ, મધુકામિની, ચાઇનીઝ એક્ઝોરા, કેવડા ગોલ્ડન, પારિજાત, પાંડા ફાઇક્રાઉન, ટર્મેનિયા, કોટન પેટ્રો, કોટન લેમન, બારમાસી લીંબુ, અંજીર, ચંપા, બીલીપત્ર, એરોકા પામ, લીંબુ, ગુલમોહર, મીઠા લીમડા, પિંપોસ, રાણ, આસોપાલવ, જાંબુ, સીતાફળ, લીમડા, લાલ ચંદન, સફેદ ચંદન, નાળિયેરી, ખજૂર, ઇલાયચી, શંખપુષ્પી, રજનીગંધા, અરીઠા, અર્જુન, આંબરા, સમી, ચીજડો, ખાટી આંબલી, ગોરસ આંબલી, જાસૂદ, ગરમારો, સરગવો, તુલસી માતા. તુલસી માતાની અંદર 5 પ્રકારની તુલસી માતાના છોડ અહીંયા મળશે. સાગ, પપૈયા, ગોલ્ડન, દેશી, 786, રેડ લેડી, ફાલસા, સફેદ કાંચના, હરફા રેવડી, કડાયો, અરણી, ચમેલી, ઇન્દ્રજવ, પુત્રજીવક, ગુલાબની અંદર લાલ, પીળા, કેસરી, કાળા, સફેદ, થોર, લીલી, કપાસ, વૃક્ષ, સેવન, એક્ઝોરા, દાડમ, સેતુર, કરંજ, બ્રશ, એલોવેરા, કુંવરપાઠું, ફણસ, તાડી, તજ, અગેડો, કાંચનાર, ખાખરો, સફેદ આકડો, ગાડળી, ગોરડ, ટકમડિયા, વાસ, બોગન, ગુંદો, તિરુચંદન, લાલચંદન, ટીમરૂ, કેવડો, મહુડો, રાયણ, બિલાડકુંજ, નાગપણી, બહુડો, રબ્બટવી, હીરાકરેણ, ગરો, લાલ કરેણ, રામફળ, જામફળ, ગજપર્ણ, ગુગર, સતાવડી, નગોડ, રતનજ્યોત, કરમદા, પારસ પિંપળ, હરડે, ખેર, કાકચ, રતાંજલિ, પામ, બોટલ પામ, ગુંદી, ગરણી, ધંતુરો કારો અને ધંતુરો સફેદ, આંકડો સફેદ, સપ્તપદી, કપૂર, બબૂલ, મોસંબી, બોટલ બ્રશ, ફ્રોટોન, બદામ, ડાબ, મરવો, બારમાસી, રેન્ટી, પીરા મહેદી, સફેદ મુસરી, પાનકુટી, વડ, સિરસ, અંકોલ, મરડાસિંગ, વિક્રો, સરુ, કેરા, રુદ્રાક્ષ, ખારેક, ટેકેશિયા, ઉમરો, અરવી, અરડુસો, અજમો, લસણવેલ, કદમ, શિકાકાય, જીપટો, સરપંખો, દારા કદમ, હળદર, સિંદૂર, કુમકુમ, રગસેરડો, વિલાયતી એરંડ, જીલ, અર્જુન, સાદડ, સીસમ, તોતાપુરી આંબો, લંગડો આંબો, રાજાપુરી, જાસૂદ, કલ્પવૃક્ષ, તજપત્તા, લાલ ચરોઠી, કાળી ચરોઠી, સફેદ ચરોઠી, દ્રાક્ષ, શ્યામ તુલસી, રામ તુલસી, પુદીનો, અજમો, વિક્સ, સંતરા, કેરા, ગરમારો, કૈલાસપતિ, ચંદન, શ્રીચંદન, બ્રહ્માકમર, ચારોડી, લીલીચા, કંકુ, સર્પગંગા, શિવગંગા, દાલચીની, જાયફળ, સમી, નાગકેસર, બ્રાહ્મી, નાગચંપા, મધુનાશિની, નાસપતિ, ધરો, દુર્વા, વિદ્યા, ક્રિસમસ ટ્રી, મનીવેલ, મોતી મોગરા, અજમેરી ગુલાબ, રાતરાણી, જોઈ અને કમર. આટલી વેરાયટી? હા, આનાથી પણ વિશેષ વેરાયટી ટૂંક સમયમાં આવશે. હાલમાં આપણી પાસે આટલી વેરાયટી છે. બરોબર. આપણી પાસે બીજા એવા અનેક પ્રકારના છે વૃક્ષો છે. અહીંયા આપણી પાસે હાલ ફુલાવર, ટામેટા, રીંગણ, કોબીજ, રવૈયા, દક્ષિણી, રીંગણ, ગલગોટા, લીલા, કેસરી, પીરા, ચીકો, મરચા, પપૈયા, દરેક પ્રકારના લીંબુ, સંતરા, આ બધી ઇન્ડોર વેરાયટી. આ શાના છોડ આ છે? છે લકી બંબુ, આ છે પપૈયા મોટા, આ છે કેક્ટસ, આ કેક્ટસ ગોલ, કેક્ટસ લંબા, સરગવા, દ્રાક્ષ, આપણી પાસે આંબળાના ઝાડ પહેલેથી જ તૈયાર કરેલા છે. આપણે અહીંયા ફાલસા, આ આમ્રપાલી આંબા, બામ નર્સરી, બામ નાળિયેરી, તાલાલા ગીર આંબા, એકદમ સુપર ક્વોલિટી.
આંબલી, પીંપર, ખજૂરી, દરેક જાતના વૃક્ષ અહીંયા આપણે મળી રહેશે. આ ટામેટાનું વાવેતર કરેલું. ટામેટાનું અહીંયા આપણે જે રોપ વાવો છો એના અનુભવ માટે દરેકે દરેક પ્રકારના અહીંયા આપણે પોતાના ખેતરમાં ટ્રાયલ લઈ અને પછી જ એનું સારું ઉત્પાદન મળે, સારી ક્વોલિટી મળે, પછી જ આપણે ખેડૂતોને આપો છો. આપણે અહીંયા અત્યારે ટામેટા વાયેલા છે. આ 6 દિવસ થયા છે એને. આપણી પાસે રાજાપુરી, બારમાસી, દશેરી, આ બારમાસી આંબા છે આપણી પાસે જે 12 માસ કેરી આપે. આપણે આ ચોરી, મેથી, આ શાના છોડ છે ભાઈ? સેવન એ એક પવિત્ર ઝાડ છે કે કોઈ પણ મંદિર બનાવવું હોય તો મંદિરની અંદર જ્યાં સુધી સેવનનું લાકડું વપરાય નહીં ત્યાં સુધી એ મંદિર કહેવાતું નથી. એટલે દરેકે પોતાના ઘરે સેવનનું ઝાડ હંમેશા વાવવું જોઈએ. આપણી પાસે આ ચીકુ છે, કાલી પત્તી, બહુ સુપર ક્વોલિટી છે. આ ચીકુ કાલી પત્તી છે, આમ્રપાલી છે, આ લંગડા છે, તોતાપુરી, હાફૂસ. પછી આપ જોઈ રહેશો અહીંયા દરેક પ્રકારના ઝાડ આપણે વાવેલા છે. આ જાંબુ છે, આંબરા. હવે આંબરાના ફળ જુઓ તમે, આ 12માસી આંબરો છે, એમાં અત્યારે ફળ આવેલા છે. આ સામે જુઓ તમે, આ છે એપલ બોર. બતાવજો. આ એપલ બોર. આવો. આ ફાલસા. આ સેવનનું ઝાડ છે. આ 12માસી લીંબુ છે. હા. પછી અહીંયા આવું, આ જામફળ છે અને આપ જોઈ રહ્યા છો જામફળ લાગેલા છે, ફળ આવી ગયેલા છે. આ જોઈ લો, ફળ આવેલા છે. આ જુઓ. દરેકે દરેક જાતના વૃક્ષ. સામે સમીનું ઝાડ છે, સામે છે સમી. નીચે છે ને રોઈન છે, ઉપર પીકું. દેખો મિત્રો, બહુ સરસ નર્સરી છે, જોગમાયા નર્સરી, જે જૂના ડીસાથી વાસણા રોડ ઉપર આવેલી છે. તે એકવાર મુલાકાત લેજો નર્સરીના. બહુ સરસ અને બહુ સારા છોડ અને વૃક્ષો મળી રહેશે અને રોપા પણ તમને મળી રહેશે નર્સરીમાં. અમે અમારા યુટ્યુબ ચેનલના વિડીયોમાં તમને નર્સરીના ઓનરનું નામ અને એમનો કોન્ટેક નંબર પણ મૂકીશું, જે તમે જોઈ શકો છો. આ આપણે જે જોયું અમારું ફાર્મ, એમાં છે ભરતભાઈ મહારાજ, જે પોતે બ્રાહ્મણ છે અને સારી રીતે નર્સરીનો બધો વહીવટ અને કામકાજ સંભાળી રહેશે. અમારા ચંદુભાઈ જે મુનિમ છે અને તમામ પ્રકારનો વહીવટ, હિસાબ કે વહીવટ જે છે એ પોતે સંભાળે છે.
પછી ભાઈ છે અમારા અલ્પેશભાઈ, જે ગાડીના ડ્રાઈવર છે. કિરણભાઈ છે, એ બાંધકામ શાખાના મેનેજર છે. પછી ભાઈ અનિલભાઈ ઠાકોર, જે પોતે વેચાણ કક્ષ સંભાળે છે. પછી પંકજભાઈ છે, એ ખેતીનું બધું કામકાજ સંભાળે છે. અહીંયા આપણે ભારત માતાની મૂર્તિનું સ્થાપન કર્યું છે. અને ભારત માતાની મૂર્તિ, માતાજીનું સ્થાપન કર્યું છે કે ભારત મારો દેશ છે. પછી સાથે ગૌ માતાનું સ્થાપન કરેલું છે, શિવજીનું સ્થાપન કરેલું છે. અને આજે એક એવું વૃક્ષ છે જેને ખાટી આંબલી આપણે કહીએ. ખાટી આંબલીનું વૃક્ષનું આયુષ્ય ખૂબ જ ઘણું બધું હોય છે. અને એનો છાંયડો પણ સારો હોય. હજારો વર્ષ સુધી આ ઝાડ ટકે છે. તથા આપણી પાસે આ પીંપળના ઝાડ છે, એવા ઘણા બધા આપણે વૃક્ષો પહેલેથી જ વાયેલા છે. આપણે અહીંયા આવો, તમને આ બતાવીશું કે આપણી પાસે આ ચંદન છે, જેમાં સફેદ ચંદન છે, આ માલ્ટા છે, આપણી પાસે વડના ઝાડ પણ છે, અને આપણી પાસે આ સફેદ આંકડો છે. આપણી પાસે અંદર આવો, કદમના વૃક્ષ પણ છે. આ છે બીલીદેવ. આપણી પાસે આપણે જેને સંતરા કહીએ, માલ્ટા, ઓરેન્જ કલરની અંદર. આ છે નારંગી. પેલી બાજુ જે છે લાલ ચંદન છે, શેરડી. પછી રેડ તાઇવાન જામફળ પણ આપણી પાસે છે. રેડ તાઇવાન જામફળ છે આપણી પાસે. આ ઇલાયચીના છોડ છે. આ મવડો, ગુલમોહર, ગુલાબ. પછી આ મલેશિયન લીમડા છે આપણી પાસે, જેને મલબારી લીમડા કહીએ. આનું જે લાકડું છે એ ઇમારતની અંદર વપરાય છે. અને આજે ભારત દેશની અંદર ઇમારતી લાકડું બહારથી મંગાવવામાં આવે છે. એના આપણી પાસે આ સમીના વૃક્ષ છે. સમીનું જે વૃક્ષ છે એ ખૂબ જ પવિત્ર, જેને આપણે ખીજડાથી પણ ઓળખીએ છીએ. અને મહાભારતની અંદર એનો ઉલ્લેખ છે કે જ્યારે પાંડવોને વનવાસ થયો ત્યારે અર્જુને પોતાના ધનુષ્ય બાણ અને પોતાના જે અસ્ત્ર અને શસ્ત્ર હતા એ સીમના વૃક્ષ ઉપર સંતાડી અને સીમના વૃક્ષને જવાબદારી આપી હતી કે જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી આ તમે સાચવજો, અને જ્યારે મારે જરૂર પડે ત્યારે તમે મને પાછા. આ સમીનું વૃક્ષ છે. આ છે લાલ ચંદન. અને આપણી પાસે એક બીજી વેરાયટી છે મહાગુની. મહાગુની આવો બાજુ. આ એક નવી વેરાયટી આપણા અહીંયા આવી છે મહાગુની, જે એક મોટું અને સીધું વૃક્ષ થાય છે. અને આ વૃક્ષ 6-7 વર્ષે બહુ કિંમતી બની જાય છે. અને ઇમારતી લાકડાની અંદર ખૂબ જ ઊંચા ભાવથી એનું વેચાણ થાય છે. સિંદૂર ભગવાનને ચડાવીએ છીએ, હનુમાનજી મહારાજને, તો આ સિંદૂરના ઝાડ છે. અને સિંદૂર બજારની અંદર જે મળે છે એ કેમિકલ છે. બાકી આ ઝાડની અંદર જે ફરી આવે અને ફરીની અંદર જે બીજ આવે એને તમે વાટશો તો તમને ઓરિજિનલ સિંદૂર એમાંથી મળી રહેશે. અને જે 1 વર્ષની અંદર તૈયાર થઈ જાય છે. એટલે ભગવાન હનુમાનજીના જે ભક્તો હોય એમને સિંદૂરનું ઝાડ પોતાના ઘરે અવશ્ય વાવવું જોઈએ અને ઓરિજિનલ સિંદૂર ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને અહીંયા આપ સૌ, આપણી પાસે આ બદામ છે, આપ સૌ અહીંયા આવ્યા અમારા બગીચાની, ફાર્મની, નર્સરીની મુલાકાત લીધી
એ બદલ આપનો અને આપણી ચેનલનો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનો છો. અમારા એવા આશીર્વાદ છે આપને કે આપની આ ચેનલ ઘણા બધા વ્યક્તિઓ સુધી પહોંચે, ઘણા બધા વ્યક્તિઓ એને નિહાળે તથા આ કાર્યની અંદર આપ કામયાબ રહો એવી ભગવાન શ્રી હરિનારાયણને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. આપ સૌને અને પ્રકૃતિ પ્રેમીઓને નમ્ર વિનંતી છે કે આપ જૂના ડીસા જોગમાયા નર્સરીમાં પધારજો. જોગમાયા નર્સરીના 2 પાર્ટ છે. જે જૂના ડીસાથી વાસણા ઝાબડિયા રોડ જાય એ રોડ ઉપર જૂના ડીસાથી 1 કિલોમીટરના અંતરે જોગમાયા ફાર્મ અને નર્સરી કે જો દરેક વસ્તુનું ઉત્પાદન થાય છે. અને બીજો અમારો જે વિભાગ છે એ જૂના ડીસાથી પાટણ હાઈવે જોગમાયા કોલેસ્ટ્રોલની બાજુમાં જોગમાયા નર્સરી હાઈવે ઉપર પણ આપણને મળી રહેશે. આપ સૌ અમારા બગીચાની ફાર્મની નર્સરીની મુલાકાત લેજો. મારું સરનામું અને મારો મોબાઈલ નંબર આપને આ યુટ્યુબ ચેનલ ઉપરથી મળી રહેશે. યુટ્યુબ ચેનલવાળા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આપ સૌને પણ અમે એવી વિનંતી કરીએ છીએ કે આપ એકવાર અવશ્ય અમારી મુલાકાત લેજો અને આપને દરેક પ્રકારના અહીંયા ફળ ફૂલ અને વૃક્ષો પણ મળશે. એના સિવાય પણ આપને બગીચા માટે, નર્સરી માટે અથવા કોઈ ઝાડ માટે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો પણ આપ ફોન કરી શકો છો. આપને ગમે ત્યારે જ્યારે પણ જરૂર હોય ત્યારે આપને એ અમારી પાસે જે જ્ઞાન ઉપલબ્ધ છે એ પ્રકારની માહિતી આપને અમે પ્રોવાઈડ કરીશું. સાહેબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. બરોબર. દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે એકવાર જોગમાયા નર્સરીની આપ મુલાકાત લેજો. આ ભાઈને પોતાની પણ ગાડી છે. તે જે કોઈ ભાઈને ભાઈ જોડે વાતચીત કરી લો. બોલો ભાઈ, આપણે અહીંયાથી હોમ ડિલિવરી માટે સુવિધા જોતી હોય તો મળી રહેશે? મળી જશે. તમે સારા ઝાડ અને સારો જથ્થાબંધ માલ લેશો તો અહીંયાથી તમને ઘરે હોમ ડિલિવરી મળી જશે. 50 કિલોમીટર સુધી તમને અમારી ગાડીથી તમને બધા ઝાડ ઉતારવા આવશે. બરોબર. અને અહીંયા હાલમાં જે તમે આ છોડ ભર્યા છે જો હોમ ડિલિવરી અમારા ઓર્ડરથી અમે આપવા જઈએ છીએ. હાલ ઓર્ડર છે એમ ને? દેખો અલગ અલગ પ્રકારના છોડ જાય જ છે આ નર્સરીમાંથી. તમે પણ એકવાર મુલાકાત લો જોગમાયા નર્સરી. લાવજો ખુરશી લાવજો. એ પંદર ખુરશી લાવજો.